આપણે પડીકા ખાવાના નહીં અને જે પડીકા વેચશે તેને 5000 રૂપિયાનો દંડ થશે। અને આ બગડવાના કારણથી અમે ગામે ભેગા થઈ મંદિરની અંદર અને નક્કી કર્યું અને પડીકા ઉપર પ્રતિબંધ મૂકેલ છે અને જે વેચશે એનો 5000 રૂપિયા દંડ કરેલો છે। બાળકોના સ્વાસ્થ્ય માટે નમકીનના પડીકા પર પ્રતિબંધ મુકાયો। કાંકરેજના રાણાવાડ ગામે જે સ્વાસ્થ્ય માટે અનોખી પહેલ કરવામાં આવી છે। બાળકોને જંક ફૂડથી બચાવવા ગ્રામજનોનું બન્યા છે ત્યારે એકજૂટ। સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો જે રીતના અત્યારે નકલીની ભરમાર ચાલી રહી છે, કેટલાક લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે, તેની વચ્ચે બનાસકાંઠાના રાણાવાડ ગામે પડીકા બંધ કરવાનો નિર્ણય। બાળકોના સ્વાસ્થ્ય માટે નમકીનના પડીકા પર પ્રતિબંધ મુકાયો। 1 સપ્ટેમ્બરથી દુકાનમાં નહીં મળે નમકીનના પડીકા। પડીકા વેચનારને ફટકારાશે 5000નો દંડ। દંડની રકમ સીધી ગૌશાળામાં આપવાનો પણ નિર્ણય। કાંકરેજના રાણાવાડ ગામે જે સ્વાસ્થ્ય માટે અનોખી પહેલ કરવામાં આવી છે। બાળકોને જંક ફૂડથી બચાવવા ગ્રામજનોનું બન્યા છે ત્યારે એકજૂટ। ગામમાં નમકીનના પડીકાના વેચાણ પર આ સંપૂર્ણ પાબંદી લગાવવામાં આવી। સાથે જ બાદરપુરા બાદ હવે રાણાવાડ ગામે પણ પડીકા છે તે બંધ કરવાનો ગ્રામજનોએ નિર્ણય કર્યો છે। સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે ગ્રામજનોએ આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। 1 સપ્ટેમ્બર બાદ પડીકા વેચવા પર સંપૂર્ણ પાબંદી લગાવવામાં આવી છે અને વેચનાર સામે કડક કાર્યવાહી અને 5000 રૂપિયાના દંડની પણ જોગવાઈ કરવામાં આવી। અને અમારા ગામમાં શિવ મંદિરમાં એવો નિર્ણય કર્યો છે કે આપણે પડીકા ખાવાના નહીં અને જે પડીકા વેચશે તેને 5000 રૂપિયાનો દંડ થશે। અને અમને પહેલા તો પડીકા વગર અમને બધાને મજા નહીં આવે અને પછી અમે રેડી રહીશું અને અમારા ગામમાં આ સારો નિર્ણય કરે છે, એટલે હવે અમારા ગામમાં રોગ થશે નહીં। અમે ગામના લોકોએ ભેગા થઈ અને નક્કી કર્યું કે ભાઈ યાર પડીકા રહ્યા એમાંથી ઘણા રોગો થાય છે, કેન્સર છે, કિડની બગડે છે, શરીર બગડે છે। અને આ બગડવાના કારણથી અમે ગામે ભેગા થઈ મંદિરની અંદર અને નક્કી કર્યું કે આપણે એક કુટુંબના ભાઈઓ છીએ તો આ પડીકા બંધ કરી નાખો। અમે તો એવી સલાહ આપીએ છીએ કે આજુબાજુના ગામ પણ બંધ કરી નાખો, પડીકું ના ખાવું જોઈએ। અને પડીકું ના ખાવાના નિર્ણયથી અમારા વેપારીઓએ પણ મને સાથ સહકાર આપ્યો છે કે હવે પછી અમે 1લી તારીખથી પડીકા લાવીશું નહીં અને આ ગામમાં વેચીશું નહીં। અમારા વિદ્યાર્થીઓએ પણ સાથ આપ્યો છે કે અમે હવે પડીકા ખાઈશું જ નહીં। એટલે ખાઈશું નહીં એટલે વેપારીને વેચાવાના નથી, એટલે વેપારીઓ ઓટોમેટિક બંધ થઈ જશે। અને આવો અમારા ગામનો એક નિશ્ચિત નિર્ણય છે। અમે જે પણ વેચશે એને 5000 રૂપિયા દંડ કરવામાં આવેલો છે। જે દુકાનદાર પકડાશે પહેલા દિવસે 5000, એ દિવસે પકડાશે, બીજા દિવસે પકડાશે તો બીજો 5000 દંડ લઈ અને ગૌશાળામાં આપવાનું નક્કી કરેલું છે। આ ગામ છે એ અમારું એક પરિવાર તરીકે રહે છે અને કાયમ ગમે ત્યારે ગામમાં કોઈ જરૂર પડે ત્યારે અમારા શિવ મંદિરની અંદરમાં મહાદેવમાં ગામ એકઠી થઈ કોઈ બી નિર્ણય કરે એ શિરોમાન્ય હોય છે। અને ગામને એવું થયું કે આ પડીકા કેમિકલ આવે છે અને પડીકાની છોકરાને ખાવાથી ખૂબ બીમારી વધી ગઈ છે। અને અત્યારે આપણે જો બાળક રેડી નહીં હોય તો આપણે શું કરીશું અને જો આપણું શરીર રેડી નહીં હોય તો શું કરીશું। એટલે આપણું શરીર સ્વસ્થ રહે, ચોખ્ખાઈ રહે અને સારા વિચારો આવે એના માટે અમે ગામે એકઠી થઈ અને પડીકા ઉપર પ્રતિબંધ મૂકેલ છે અને જે વેચશે એનો 5000 રૂપિયા દંડ કરેલો છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને Instagram અને Facebook પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।